હાલો. એક હતા ડોશીમાં. એક ગામમાં એના નાનકડા એવા ઘરમાં રહેતા હતા. ડોશીમાને એક દીકરી હતી, પણ ડોશીમાએ એમના લગ્ન કરી દીધેલા, તો એ એના સાસરે હતી. ડોશીમા એકલા મજાથી રહેતા હતા, કામ કરે, ખાય પીને મજા કરે. એક દિવસ છે ને ડોશીમાને એની દીકરીને મળવા જવાનું મન થયું, પણ ડોશીમા જાય કઈ રીતે? કારણ કે રસ્તામાં તો જંગલ આવે, જંગલમાં કેટલા બધા પ્રાણીઓ આવે, તો પણ હિંમતવાળા, એટલે એણે થયું કે જે થશે એ જોયું જાય, ચાલો આજે તો હું જાવ જ. એટલે ડોશીમા તો ચાલતા ચાલતા જંગલમાં નીકળ્યા. આગળ એક સિંહ મળ્યો. હાવ એમ કરે. ડોશીમા ઊભા રહો, ક્યાં જાઓ છો? એટલે ડોશીમાએ કીધું કે હું તો મારી દીકરીને મળવા જાઉં છું. સિંહે કીધું, હવે તમે તમારી દીકરીને નહીં મળી શકો, આજે તો હું તમારો શિકાર કરી લઈશ. તો ડોશીમાને પહેલાં તો થોડીક બીક લાગી, પણ એણે હિંમત કરી અને સિંહને કીધું, અરે સિંહભાઈ, તારે મને ખાવો હોય તો તું મને ખાઈ લે, પણ મને તો એવું થાય છે કે તારે મને અત્યારે ખાવું ના જોઈએ. એટલે સિંહે કીધું, કેમ? એટલે ડોશીમાએ કીધું, દીકરીના ઘરે જવા દે, જાડી પાડી ખાવા દે, પછી તું મને ખાઈ જજે. સિંહ તો માની ગયો. આગળ જતા હતા તો રસ્તામાં એને એક વાઘ મળ્યો. તો ડોશીમાએ વાઘને પણ એમ સમજાવી દીધું. અને પછી એક વરુ મળ્યો, તો વરુને પણ ડોશીમાએ એવું જ સમજાવી દીધું જેવું એણે સિંહને કહ્યું હતું. હવે ડોશીમાની દીકરીનું ઘર આવી ગયું. એટલે ડોશીમા એના દીકરીના ઘરે ગયા અને ખૂબ મજાથી માં દીકરીએ ખૂબ બધી વાતો કરી. 3 દિવસ પૂરા થઈ ગયા ને ડોશીમા એના ઘરે પાછા જવાના હતા. એટલે ડોશીમાની દીકરીએ કીધું કે માં, મને ખૂબ મજા આવી, 3 દિવસ ક્યાં ગયા કાંઈ ખબર ના રહી, હવે તું ક્યારે પાછી આવીશ? એટલે ડોશીમાએ કીધું કે જીવતી હોઈશ તો હું ફરી આવીશ. એની દીકરીએ કીધું, તમે આવું કેમ બોલો છો? એટલે ડોશીએ બધી વાત કરી કે જંગલમાં એને સિંહ મળ્યો હતો, વાઘ મળ્યો હતો, વરુ મળ્યો હતો. ડોશીમાની દીકરી પણ એના જેવી બહાદુર અને સમજદાર હતી. એટલે એણે કીધું, અરે રે, આટલી એવી વાત, ચાલો હું તમને ઉપાય બતાવું છું. એટલે ડોશીમાની દીકરીએ એક મોટું કોળું લઈ આવી અને એમાં વચ્ચે નાનકડું ખાણું પાડીને ડોશીમાને અંદર બેસાડી દીધા. અને કોળાને કીધું કે ભાગ કોળા ભાગ, મારી માને ઘરે મૂકી આવ, ભાગ કોળા ભાગ, મારી માને ઘરે મૂકી આવ. એટલે તો કોળું તો મળ્યું દળવા. એટલે જંગલમાં આગળ ગયા ને તો વરુએ જોયું કે આ કોળું દળતું જાય છે. સો એને થોડીક શંકા ગઈ, પણ એ તો એની રીતના આગળ વધ્યો. વાઘ આવ્યો, એને કંઈક અજીબ લાગ્યું, તો એ પણ કોળાની પાછળ જવા લાગ્યા. પછી છે ને સિંહ આવ્યો ને તો એણે તો કોળાને ઊભું રાખી દીધું. ઊભું રે કોળા, તારી અંદર કોણ છે? તે ડોશીમાને જોયા છે? એટલે કોળાની અંદર ડોશીમા હતા ને એને થયું કે હવે તો હું પકડાઈ ગઈ. એટલે એ હળવેકથી બહાર નીકળ્યા અને તો હસતા હસતા બોલ્યા, અરે સિંહભાઈ, હું તો તમારી પાસે જ આવતી હતી. એટલી વારમાં તો વાઘ અને વરુ પણ ત્યાં આવવા લાગ્યા. એટલે ડોશીમાએ કીધું કે હું તમારી પાસે આવતી હતી, પણ આ વાઘ અને વરુ મારી પાછળ પડ્યા, એટલે મારે ઝડપભેર આવવું પડ્યું. એટલે સિંહ તો વાઘ અને વરુને બેને ગુરકવા લાગ્યો કે તમને ખબર નથી, ડોશીમા મારો શિકાર છે. એટલે વાઘ અને વરુ બંને ઝઘડવા લાગ્યા કે ડોશીમા મારો શિકાર છે, પેલો કે મારો શિકાર છે, ને ત્રણેય એકબીજાની સાથે ઝઘડવા લાગ્યા. એટલે મેકો જોઈ ડોશીમા હળવેકથી કોળામાં બેસી ગયા અને ત્રણેય ઝઘડતા હતા. ત્યાં ડોશીમાએ કોળાને કીધું, ભાગ કોળા ભાગ, મારા ઘરે મને પહોંચાડ. ને તો કોળું મળ્યું દળવા. સિંહ, વાઘ અને વરુને કંઈ ખબર ના પડી ને ડોશીમા એના ઘરે જતા રહ્યા. અંદરો અંદર ઝઘડા કરીએ તો આપણે સાવ બાકી રહીએ, બરાબર? વાર્તા પૂરી થઈ.